સહજ ન્યૂઝ. સાવરકુંડલા જન જનનો વિજય. ધારાસભ્ય મહેશ કસવાલાની ઉપસ્થિતિમાં નીકળી ભવ્ય જન આભાર યાત્રા. સેવા, સમર્પણ અને વિકાસના જનાદેશ સાથે શહેરમાં છવાયો કેસરીયો માહોલ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. સાવરકુંડલા નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી ઐતિહાસિક અને પ્રચંડ વિજય બાદ નગરજનોનો આભાર માનવા ભવ્ય જન આભાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રિદ્ધિ સિદ્ધિ ચોકથી શરૂ થયેલી આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી અને યાત્રા દરમિયાન સમગ્ર વાતાવરણ ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યું હતું. નગરજનોએ ઘરની બહાર આવી પુષ્પ વર્ષા કરી તેમજ વિજેતા ઉમેદવારોને મોં મીઠું કરાવી આ ઐતિહાસિક જીતને વધાવી હતી. આ યાત્રામાં નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના તમામ વિજેતા ઉમેદવારો અને પ્રતિનિધિઓ જોડાયા હતા. મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ નાગરિકોએ ઉપસ્થિત રહી ઉત્સાહભેર સહભાગિતા નોંધાવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાલાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે આ વિજય સાવરકુંડલાની જનતાનો વિજય છે. જનતાએ જે પ્રેમ અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તે અમારી જવાબદારી છે વધારે છે. લોકોની સુખાકારી, સુવિધા અને શહેરના સર્વાંગીણ વિકાસ માટે સતત કાર્યરત રહીશું અને આ જન આભાર યાત્રાએ સાવરકુંડલામાં ભાજપના મજબૂત સંગઠન અને સમર્થનના દ્રશ્યો સર્જ્યા હતા. અંતમાં તમામ નવનિર્મિત પ્રતિનિધિઓએ નગરજનોનો આભાર વ્યક્ત કરી સાવરકુંડલાને વિકાસના નવા શિખરો પર પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી. સાવરકુંડલામાં ઐતિહાસિક વિજય અને વિજય સરઘસ કાઢ્યું, શું કહેશો? જી, સાવરકુંડલાની અંદર પ્રજાનો જનાધાર એ ભારતીય જનતા પાર્ટીને અને અમારી વિકાસ કૂચને મળ્યો છે. આમ કહું તો પૂરા રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીને વિક્રમજનક મત પણ મળ્યા છે અને જનાદેશ પણ મળ્યો છે. એનો અર્થ એ થયો કે રાજ્યની જનતાનો સંપૂર્ણ ભરોસો એ ભારતીય જનતા પાર્ટી અને નેતૃત્વ અમારું નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે પણ બરકરાર છે. સાવરકુંડલાની અંદર અનેક ચેલેન્જોની વચ્ચે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી. અમારો મંત્ર હતો સાવરકુંડલાનો વિકાસ, અને હું એમ માનું છું કે ત્યાં સુધી અત્યારે જે અમે વેપારીઓની વચ્ચે, બજારની વચ્ચે, સામાન્ય જનતાને, તમામ વિજેતા ઉમેદવારોની સાથે મળ્યા ત્યારે એક જ વાત આવી કે જે તમે શરૂઆત કરી છે વિકાસની, એ શરૂઆતને શરૂ રાખીએ અને નવા નવા આયામોને પૂરા કરી અને સાવરકુંડલાની જનતાને નવી સગવડતા આપીએ. એ જ જનતાના આશીર્વાદ છે ને એ આશીર્વાદ અમને સ્પષ્ટ રીતે આ પરિણામોમાં મળ્યા પણ છે. અમે પ્રજાનો વિનમ્ર ભાવે ખૂબ ખૂબ આભાર પણ માનીએ છીએ. આશીર્વાદ અમને આપતા રહેજો. આમના આશીર્વાદ એ જ અમારી મોટી તાકાત છે અને એ તાકાતના આધારે જે કંઈ પરિણામો જન અપેક્ષાઓ માટે અમારે કરવાના છે, એના માટે મહેનત કરવાની છે, એ અમે એ આશીર્વાદને આધારે જ કરી શકીશું.